સવારના પોરમાં કોલેજની ફી ભરવા જવાનું થયું તો નીકળી ગયા કોલેજ જવા માટે. કેટલા દિવસ પછી ઓમભાઈ કોલેજ આવ્યા હતા અને આ કરણભાઈ તો જો પૈસા લઈને બેઠા. પછી ફી ભરવામાં ભીડ હતી તો આપણે ભાઈબંધને પૈસા દઈને નીકળી ગયા. વચ્ચે પ્રણવભાઈ ભેગા થઈ ગયા પણ શરમાઈ ગયા. પછી નીકળી ગયા દુકાન જવા માટે. આવી ગયા દુકાને થોડીક વાર બેઠા અને નીકળી ગયા ઘરે જવા માટે. આજે આખી બપોર એડિટિંગમાં જ જઈ. પછી સાંજે કાર લઈને નીકળી ગયા શુભમભાઈના ઘરે જવા માટે. આવી ગયા ડીઝલ પુરાવા માટે તો ટાંકી કરાવી દીધી ફૂલ. શુભમભાઈ તો જો જોવે પૈસા નથી આપતા. ऐसा मत करो मेरी जान. પછી આપણે આવી ગયા અનિલભાઈની દુકાને નાસ્તો કરવા માટે અને નીકળી ગયા ઘરે જવા માટે. અને ઘરે આવીને આપણે ચા બિસ્કિટ ખાધા. પછી આપણે વાળ કપવા માટે આવી ગયા એરપોઇન્ટમાં. આ છે નીતિનભાઈ અને આ છે જીગાભાઈ. 5 તોલાનો ચેન પહેર્યો હાલી ગયો હો તમારું. बहुत पैसा है अपने पास. પછી આપણને જીગા કાકાએ ગળા ઉપર પટ્ટી બાંધી દીધી. શ્વાસ લે એવું રાખજો. થોડાક વાર કાપીને જીગા કાકા નીતિનભાઈ બેસી ગયા આપણો વિડીયો જોવા માટે. કેવા હે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. પછી નીતિનભાઈ એમની કલાનું પ્રદર્શન કરતા હતા. તો ફાઇનલી વાર કપાઈ લીધા છે નીકળી ગયા ઘરે જવા માટે. તો આજના મિલિયન બ્લોગમાં આટલું જ. મળીએ નવા મિલિયન બ્લોગમાં. ટેક કેર, બાય બાય.